તો બાળકો આપણો ચોથો પાઠ કાર્બન અને તેના સંયોજનો. હવે આપણે પાઠ સમજીએ એ પહેલાં આપણે કાર્બન વિશે થોડું જાણી લઈએ કે કાર્બન તત્વ શું છે. આવર્ત કોષ્ટકની અંદર છઠ્ઠા નંબરનું તત્વ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન, એટલે કે છઠ્ઠા નંબરનું તત્વ કાર્બન છે. એનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે એમાં 6 ઇલેક્ટ્રોન છે અને 6 પ્રોટોન છે. એની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. કાર્બન બહુ અગત્યનું તત્વ છે, કારણ કે મોટા ભાગના સજીવો, મોટા ભાગના નહીં, બધા જ સજીવો એટલે એની અંદર વનસ્પતિઓ પણ આવી જાય, પ્રાણીઓ પણ આવી જાય અને સૂક્ષ્મજીવો પણ આવી જાય. જે કંઈ જીવિત છે બધા સજીવ કહેવાય. તો બધા જ સજીવો કાર્બનિક સંયોજનોના બનેલા હોય છે. તો એ કાર્બન વિશે આપણે આ પાઠની અંદર જોવાનું છે. આપણો પહેલો સવાલ છે કે ભાઈ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે અને તે કયા સ્વરૂપે હોય છે. પહેલો સવાલ છે આપણો, પૃથ્વીના વાતાવરણમાં અને પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે અને તે કયા સ્વરૂપે હોય છે. પૃથ્વીના વાતાવરણમાં અને પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે અને તે કયા સ્વરૂપે હોય છે. તો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ બહુ ઓછું છે. આપણે પૃથ્વીના પોપડાની વાત કરીએ એટલે કે જમીનની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું જ છે, 0.02% જેટલું જ છે. અને મોટાભાગે કાર્બન જે છે એ કાર્બોનેટ સ્વરૂપે છે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે છે અથવા કોલસા કે પેટ્રોલિયમ સ્વરૂપે છે. પૃથ્વીના પોપડામાં 0.02% જેટલો કાર્બન છે જે કાર્બોનેટ સ્વરૂપે છે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે છે, કોલસા સ્વરૂપે છે અથવા પેટ્રોલિયમ સ્વરૂપે છે. અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું છે. અને વાતાવરણમાં જે કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે. તો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘણું ઓછું છે. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું છે. અને તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે છે. અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું છે. અને તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. આપણો નેક્સ્ટ ટોપિક છે આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો.
હવે બાળકો પહેલાં તો આપણે સંયોજનોના બે પ્રકાર એટલે કે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો બંનેના ગુણધર્મ આપણે જોવાના છે. પહેલાં તો આ સંયોજનો શું છે સમજી લઈએ. પહેલાં આયનીય સંયોજનો શું છે આપણે એક ઉદાહરણથી સમજીએ કે આયનીય સંયોજનો શું છે. આપણને ખબર છે સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, ઇલેક્ટ્રોન રચના એની 2 8 1 છે. હવે સોડિયમ પોતાની બાહ્ય કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે અને Na પ્લસ આયન બનાવે જેની ઇલેક્ટ્રોન રચના છે 2 8. ક્લોરીન છે, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. આ સોડિયમે જે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે અને Cl માઇનસ આયન બનાવે કે જેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 8. વિરુદ્ધ વીજભાર ધરાવતા Na પ્લસ અને Cl માઇનસ આ બે આયનો વચ્ચે આકર્ષણ થઈ અને સોડિયમ ક્લોરાઇડ આયન યુગ્મ રચાય. Na પ્લસ Cl માઇનસ આયન યુગ્મ બને જેને આપણે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠા તરીકે ઓળખીએ છીએ. તો મીઠું જે છે એ આયનીય સંયોજન છે. ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે સંયોજનો રચાય છે એ સંયોજનોને આયનીય સંયોજનો કહેવાય. હવે વાત કરીએ આપણે સહસંયોજક સંયોજનોની. તો પાણી જે છે, પાણી H2O, પાણી સહસંયોજક સંયોજન છે. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એની ઇલેક્ટ્રોન રચના પણ 1 છે. હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે, ઇલેક્ટ્રોન રચના 2 6 છે. એટલે કે એની બહારની કક્ષામાં 2 4 અને 6 ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનને પોતાની કક્ષા ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, ઓક્સિજનને પોતાની કક્ષા ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 2 હાઇડ્રોજન પરમાણુ 1 ઓક્સિજન પરમાણુ સાથે જોડાય. આ 1 ઓક્સિજન પરમાણુની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાય આવી રીતે જોડાય અને પાણીનો અણુ બને H2O. તો અહીંયા આગળ ઓક્સિજનની બહારની કક્ષામાં 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન આવી ગયા. હાઇડ્રોજન, બંને હાઇડ્રોજનની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે કે બંને તત્વની બહારની કક્ષા પૂરેપૂરી ભરાઈ ગઈ અને પાણીનો અણુ બન્યો. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની આપલે નથી થઈ પરંતુ ભાગીદારી થઈ. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા જે સંયોજનો છે એને સહસંયોજક સંયોજનો કહેવાય. તો તત્વો બે રીતે સંયોજન બનાવે સ્થાયી થવા માટે, કે ઇલેક્ટ્રોનની આપલે કરે જેને આપણે આયનીય સંયોજનો કહીએ, અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે જેને આપણે સહસંયોજક સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે પહેલાં આયનીય સંયોજનોના ગુણધર્મો જોઈએ. તો આપણે માની લઈએ કે ભાઈ મીઠું જે છે આયનીય સંયોજન છે. મીઠાના જે ગુણધર્મો છે એ આયનીય સંયોજનોના ગુણધર્મો થાય. તો પહેલું, આયનીય સંયોજનો મોટાભાગે ઘન સ્વરૂપે મળે છે, એટલે કે તેઓ મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે. બીજું, તેઓ પાણીમાં સુદ્રાવ્ય હોય છે, એટલે કે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. તેઓ પાણીમાં સુદ્રાવ્ય હોય છે. ત્રીજું, તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ત્યાર પછી તેમની વચ્ચેના આંતર આણવીય આકર્ષણ બળો પ્રબળ હોય છે. તેમની વચ્ચેના આંતર આયનીય
આકર્ષણ બળો પ્રબળ હોય છે અને તેઓ જલીય દ્રાવણ સ્વરૂપે અથવા પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તેઓ જલીય દ્રાવણ સ્વરૂપે અથવા પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ફરીથી એકવાર, આયનીય સંયોજનોના ગુણધર્મો. તો તેઓ મોટાભાગે ઘન અવસ્થામાં હોય છે. મીઠું ઘન સ્વરૂપે છે. તેઓ પાણીમાં સુદ્રાવ્ય હોય છે. મીઠું પાણીમાં સુદ્રાવ્ય છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તેમની વચ્ચેના આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે અને તેઓ જલીય દ્રાવણ સ્વરૂપે અથવા પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. મીઠાને આપણે પાણીમાં ઓગાળીએ તો એ પાણી વિદ્યુતનું વહન કરે, બરાબર. એટલે જલીય દ્રાવણ સ્વરૂપે અથવા પીગળેલી અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતના વાહક હોય છે. ચાલો હવે સહસંયોજક સંયોજનોના ગુણધર્મો. તો તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ છે, કેરોસીન છે, આ બધા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે. પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. ત્યાર પછી તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ત્યાર પછી તેમની વચ્ચેના આંતર આયનીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. તેમની વચ્ચેના આંતર આયનીય આકર્ષણ બળો નિર્બળ હોય છે અને તેઓ વિદ્યુતના અવાહક હોય છે. તો આયનીય સંયોજનોના ગુણધર્મો ફરીથી એકવાર. તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય છે. તેઓ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તેમની વચ્ચેના આંતર આયનીય આકર્ષણ બળો નિર્બળ હોય છે અને તેઓ વિદ્યુતના અવાહક હોય છે. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. આપણો નેક્સ્ટ સવાલ. તો આપણે જાણીએ છીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને એની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. કાર્બન પરમાણુ તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો કોઈ પણ તત્વની સક્રિયતા તેના નજીકના જે નિષ્ક્રિય તત્વ છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિના આધારે સમજાવી શકાય છે. કોઈ પણ તત્વનો એ ગુણધર્મ છે કે એ એની નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, કારણ કે જ્યાં સુધી એ
બાહ્ય કક્ષા પૂરેપૂરી ભરે નહીં, નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે નહીં, ત્યાં સુધી એ તત્વ સ્થાયી બની શકતું નથી. તો આપણે હમણાં જોઈ ગયા કે આયનીય સંયોજનો છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે, એટલે કે પોતાની બાહ્ય કક્ષા ભરવા માટે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકે છે. કાર્બન પરમાણુ છે એણે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ક્યાં 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે તો 6 પ્રોટોન ધરાવતા કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એમાં 6 ઇલેક્ટ્રોન છે અને 6 પ્રોટોન છે. તો 6 પ્રોટોન ધરાવતા તત્વ માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવવા બહુ મુશ્કેલ બની જાય. જેના કેન્દ્રની અંદર 10 પ્રોટોન છે એવા તત્વ માટે બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા એ બહુ મુશ્કેલ બને, એટલા માટે એ તત્વ અસ્થાયી બને. ટૂંકમાં કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં. જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે તો પણ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરી અને 2 ઇલેક્ટ્રોન ધરાવતો ધન આયન બનાવવા માટે બહુ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, એટલે એ પણ અસ્થાયી બને. આમ કાર્બન પરમાણુ આયનીય બંધથી જોડાઈ શકતો નથી, કારણ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા કોઈ પણ તત્વ માટે શક્ય નથી. આથી કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ અથવા બીજા કોઈક તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ટૂંકમાં એ સહસંયોજક બંધ જ બનાવી શકે, આયનીય બંધ બનાવી શકે નહીં. સહસંયોજક બંધની રચનામાં જે ભાગીદારીમાં ભાગ લેતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંને તત્વની બાહ્ય કક્ષાના હોય છે. એટલા માટે બંને તત્વના પરમાણુઓ જે સહસંયોજક બંધમાં ભાગ લે છે, બંને તત્વના પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. કાર્બન પરમાણુ તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોઈ પણ તત્વની સક્રિયતા તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. આયનીય સંયોજનો તેની જે બાહ્ય કક્ષા છે, બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી તેની નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે.
કાર્બન પરમાણુએ તેની નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા ગુમાવવા પડે. કાર્બન ચાર ઇલેક્ટ્રોન મેળવી C-4 એટલે કે ઋણાયન બનાવી શકે છે, પરંતુ કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવતા તત્વ માટે બીજા 4 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે, તે અસ્થાયી બને છે. કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી C+4 એટલે કે ધન આયન બનાવી શકે છે, પરંતુ કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવતા તત્વ માટે ચાર ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી તે પણ અસ્થાયી બને છે. આમ કાર્બન પરમાણુ આયનીય બંધથી જોડાઈ શકતું નથી. આથી કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. સહસંયોજક બંધની રચનામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન
બાહ્ય કક્ષાના હોય છે. આથી બંને પરમાણુ સહસંયોજક બંધની રચનામાં ભાગ લેતા બંને પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આપણો નેક્સ્ટ સવાલ છે, હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો આપણને ખબર છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આવર્ત કોષ્ટકમાં પહેલું જ તત્વ હાઇડ્રોજન છે. એનો પરમાણુ ક્રમાંક 1 છે, એની ઇલેક્ટ્રોન રચના પણ 1 છે. હાઇડ્રોજન પરમાણુ તેની કે કક્ષા બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે હાઇડ્રોજનને બીજા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. આ કક્ષા સંપૂર્ણ ભરવા માટે એણે બીજા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે કક્ષાની અંદર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આથી એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એની નજીકના નિષ્ક્રિય તત્વ, હાઇડ્રોજન નજીકમાં નિષ્ક્રિય તત્વ આવે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે છે. હાઇડ્રોજનના અણુમાં ભાગીદારી પામેલા જે ઇલેક્ટ્રોન છે એ 2 હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ એટલે કે એકી સહસંયોજક બંધ રચે છે, બરાબર. આમાં સિંગલ બોન્ડ રચાય છે, એક જ બંધ રચાય છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને તેની ઇલેક્ટ્રોન રચના પણ 1 છે. હાઇડ્રોજન તેની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ કે કક્ષાને સંપૂર્ણ ભરવા તેણે બીજા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ તેની કે કક્ષામાંના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુ H2 નું નિર્માણ કરે છે. પરિણામે બંને હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય તત્વ
હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન અણુમાં ભાગીદારી પામેલા બે ઇલેક્ટ્રોન એકી સહસંયોજક બંધ એટલે કે સિંગલ બોન્ડ રચે છે. ઓકે, તો આ રીતે હાઇડ્રોજનના બે પરમાણુ છે એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને હાઇડ્રોજનનો અણુ બનાવે. આપણો નેક્સ્ટ સવાલ છે મિથેનના અણુમાં સહસંયોજક બંધ સમજાવો. મિથેનના અણુની અંદર કેન્દ્રસ્થ પરમાણુ જે છે એટલે કે સેન્ટરમાં કાર્બન છે. આપણને ખબર છે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના 2 4 છે, એટલે કે તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ એલ કક્ષાને બાહ્ય કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કાર્બને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી એક કાર્બન પરમાણુ બીજા 4 હાઇડ્રોજન પરમાણુની સાથે એક કાર્બન પરમાણુ બીજા 4 હાઇડ્રોજન પરમાણુની સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને મિથેનના અણુનું નિર્માણ કરે છે, મિથેનનો અણુ બનાવે છે. તો કાર્બન પરમાણુ જે છે એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. એટલે કાર્બન એની નજીકના નિષ્ક્રિય તત્વ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને હાઇડ્રોજન પરમાણુ છે એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય. ચારે હાઇડ્રોજનની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય, કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય. આથી હાઇડ્રોજન પરમાણુ એના નજીકના નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આ રીતે મિથેનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. જો મિથેનના અણુમાં કેન્દ્રસ્થ પરમાણુ કાર્બન છે, તેનો પરમાણુ ક્રમાંક 6 છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. આમ કાર્બનની એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જેને સંપૂર્ણ ભરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી હાઇડ્રોજનના 4 પરમાણુ તેની કે કક્ષામાંના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી
મિથેનના અણુનું નિર્માણ કરે છે. પરિણામે કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય તત્વ અથવા વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ચલો ત્યાર પછી ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે અને એની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. એટલે કે તેની એલ કક્ષામાં બાહ્ય કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની એલ કક્ષામાં 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એણે હજુ બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી ઓક્સિજનના 2 પરમાણુઓ તેની એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ઓક્સિજનના અણુનું નિર્માણ કરે. અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય, કારણ કે 2 ઇલેક્ટ્રોન યુગ્મમાં ભાગ લે છે એટલે એમાં દ્વિબંધની રચના થઈ છે એમ કહેવાય. પરિણામે ઓક્સિજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કે જેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના આ રીતે થાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. આ લખતો નથી હું, ઉપરનું જે લખાણ છે એ પ્રમાણે જ આપણે લખવાનું છે કે ભાઈ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેની ઇલેક્ટ્રોન રચના 6 છે. આમ ઓક્સિજન તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે તેણે વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી ઓક્સિજનના 2 પરમાણુઓ એલ કક્ષામાંના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઓક્સિજનના અણુનું નિર્માણ કરે છે. અહીંયા ઓક્સિજનના 2 પરમાણુની વચ્ચે દ્વિબંધની રચના થઈ છે એમ કહેવાય. પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ એટલે કે બંને પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે કે જેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ચલો મિત્રો, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના. તો નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. એટલે કે તેની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. તેને સંપૂર્ણ ભરવા માટે એણે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. 5 ઇલેક્ટ્રોન છે, અષ્ટક રચના પૂરી કરવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી નાઇટ્રોજનનો એક પરમાણુ નાઇટ્રોજનના બીજા પરમાણુની સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 1 2 અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને નાઇટ્રોજનના અણુની રચના કરે છે. અહીંયા નાઇટ્રોજનના 2 પરમાણુની વચ્ચે ત્રિબંધની રચના થઈ છે એમ કહેવાય. જો હાઇડ્રોજનમાં એક બંધ રચાય છે, ઓક્સિજનમાં 2 બંધ રચાય એટલે કે ત્રિબંધ રચાય છે અને નાઇટ્રોજનની અંદર ત્રિબંધ રચાય છે. આથી પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કે જેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ચાલો તો ફરીથી એકવાર નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ સમજાવો. તો આપણે આ રીતે સમજાવી શકીએ. લખાણ આ રીતે લખવાનું છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. આમ નાઇટ્રોજનની
એલ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે તેને બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી નાઇટ્રોજનના 2 પરમાણુ તેની એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નાઇટ્રોજનના અણુનું નિર્માણ કરે છે. અહીંયા નાઇટ્રોજનના 2 પરમાણુની વચ્ચે ત્રિબંધની રચના થઈ એમ કહેવાય. પરિણામે પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કે જેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો બાળકો, આ પ્રમાણે આપણે કોઈ પણ અણુની અંદર સહસંયોજક બંધ સમજાવી શકીએ છીએ. જો આપણને ઇલેક્ટ્રોન રચના ખ્યાલ હોય તો કોઈ પણ અણુની અંદર સહસંયોજક બંધ કઈ રીતે રચાયો એ આપણે સમજાવી શકીએ.